ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પેટને ઠંડક મળે તેવું શરબત બનાવીશું। તો આ ગરમીઓમાં આવા શરબત પીવાથી આપણને લૂ નથી લાગતી અને ગરમી નથી લાગતી। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ મેં અહીં તકમરિયા લીધા છે, જે મેં 2 ચમચી જેટલા અગાઉથી પાણીમાં પલાળી અને લીધા। ત્યારબાદ મેં અહીં 2 મોટી ચમચી જેટલું જીરું લીધું છે। ત્યારબાદ મેં અહીં 20 થી 25 નંગ જેટલા કાળા મરી, 1 મોટી ચમચી જેટલી વરિયાળી। ત્યારબાદ મેં અહીં 1 ચમચી જેટલો અહીં મેં સંચળ પાવડર લીધો છે। ત્યારબાદ તમે અહીં દળેલી સાકર લીધી છે પહેલેથી જ, ને ત્યારબાદ 2 નંગ જેટલા લીંબુ લીધા છે। તો હવે આપણે ગેસ પર એક વાસણ મૂકી જાડા તળિયાવાળું અને જીરું મેં ઉમેર્યું છે। એમાં આપણે બધો જ મસાલો આ રીતે શેકી લેવાનો છે, એકદમ નોર્મલ એવો જ શેકવાનો છે, તેનો રંગ નથી બદલવાનો। ત્યારબાદ મરી અને વરિયાળી ઉમેરી સાથે આપણે આ રીતે ચમચાની મદદથી ચલાવતા જઈએ ને આ રીતે શેકી લેવાનું છે। આ શરબતમાં આપણે જીરુંનું પ્રમાણ થોડું વધારે એવું લીધું છે, જેથી જીરું ઠંડુ પણ હોય છે। તો આપણે આમ જો કહીએ તો શરબતનું નામ જીરું શરબત પણ આપણે નામ આપી શકીએ। તો આપણે આ રીતે શેકી લેવાનું છે સરસ એવું, ને એકદમ ધીમી આંચ પર જ। તો થોડું એવું એનું મોઇશ્ચર દૂર થાય ત્યાં સુધી જ આપણે શેકવાનું છે, જેથી આપણે તેનો પાવડર કરીએ તે સરળતાથી પીસાઈ જાય। તો અહીં આપણે જોઈએ તો સરસ એવું ઠંડુ પણ થઈ ગયું છે, મેં ગેસ પહેલેથી જ બંધ કરી દીધો હતો। તો હવે આપણે અહીંયા જોઈએ તો સરસ એવું ઠંડુ થઈને શેકાઈ જ ગયું છે। તો આપણે મિક્સર જાર લઈને તેમાં આપણે પીસી લેવાનું છે। તો આ રીતે આપણે ઉમેરતા જઈએ ને બધું જ ઉમેર્યા બાદ હવે આપણે પીસીને જોઈએ તો સરસ એવો અહીં પાવડર દેખાઈ રહ્યો છે। તો આ રીતે આપણો અહીં પીસીને તૈયાર કરી લેવાનો છે પાવડર। ત્યારબાદ તે જ વાસણ આપણે ફરી ગેસ પર મૂકીશું જાડા તળિયાવાળું, ને સાથે ઉમેરીશું સાકર। મેં અહીં સાકર 2 વાટકી જેટલી લીધી છે, જે માપ બતાવ્યું છે તે પ્રમાણે, ને સાથે ઉમેરીશું આપણે અહીં પાણી 1 ગ્લાસ જેટલું, કેમ કે 1 થી પોણા ગ્લાસ જેટલું પાણી લેવાનું છે આપણે। તો અહીં આપણે સાકર આ રીતે સરસ એવી પાણીમાં મિક્સ કરી લેવાની છે। અહીં આની કોઈ આપણે ચાસણી નથી લેવાની, આપણે આ નોર્મલ રીતે જ આ રીતે આપણે સાકરને આ રીતે પીગાળી લેવાની છે। તો અહીં સરસ એવી આપણી સાકર પીગળી અને રેડી થઈ ગઈ છે, અને ઉકળી પણ રહ્યું છે અહીં। તો આ રીતે આપણે થોડી વાર માટે ચલાવી લઈએ તો કોઈ પણ ગાંગડી ના રહે, ને આ સરસ એવું અહીં ઉકળી રહ્યું છે। તો હવે આપણે આ ઉકળતા જ તેમાં આપણે સાથે ઉમેરીશું જે આપણે પાવડર જે પીસીને તૈયાર કરેલો જીરાનો, તે આપણે ઉમેરીશું, ને એને પણ આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે સાથે ઉમેરીશું સંચળ પાવડર। તમારે જો સંચળ પાવડરની જગ્યાએ સિંધવ મીઠાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય, પણ મેં અહીં સંચળ પાવડર એટલે લીધો છે કે તેનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે શરબતમાં। તો હવે આપણે ઉમેરીશું ઉપરથી લીંબુનો રસ ઉમેરીશું, તમારે જે રીતે ખાટું કરવું હોય તેટલું કરી શકાય। તો મેં અહીં 1.5 લીંબુ જેટલું ઉમેર્યું છે, ને ત્યારબાદ તેને પણ સારી રીતે મિક્સ કરીને આપણે આ રીતે ઉકળવા દઈએ। તો અહીં આ રીતે ઉભરો આવે ત્યાં સુધી આપણે થોડી વાર માટે ઉકળવા દેવાનું છે, કેમ કે થોડું એવું ઘટ થઈ જાય, પણ અહીં કોઈ ચાસણી લેવાની નથી, થોડું એવું આપણે નોર્મલ ઘટ જ કરવાનું છે, કેમ કે જે આપણે દળેલો પાવડર ઉમેર્યો છે તેથી તે થોડું ઘટ થશે। તો ત્યારબાદ આપણે હવે એક બાઉલ લઈ તેની ઉપરથી આ રીતે ચાળણી મૂકીને આપણે ગાળી લઈએ। તો આ રીતે આપણે ગાળી લેવાનો છે, જેથી ઉપરનો જે જાડો ભાગ હોય છે તે બધો સાઈડમાં થઈ જાય છે। તો આ સિરપ તમે બનાવ્યા બાદ ઠંડી કરીને તમે બોટલમાં ભરીને ફ્રીજમાં 1 થી 2 મહિના સુધી તમે સ્ટોર કરીને રાખી શકો છો। જ્યારે પણ કોઈ મહેમાન આવે અથવા તો પીવાનું મન થાય ત્યારે તમે 2 જ મિનિટમાં અહીં આ શરબત એટલે કે જીરું શરબત તૈયાર થાય છે।
તો આ રીતે આપણે જોઈએ તો ચમચીની મદદથી ને ચમચીમાં પણ આ રીતે ચોટેલું થોડું એવું દેખાય છે ને આ રીતે આપણે ચેક કરીએ હાથની મદદથી તો તેમાં જોઈએ તો આ રીતે થોડું એવું ઘટ એવું દેખાઈ રહ્યું છે. તો આ રીતે આપણે આ સિરપ તૈયાર કરીને આપણે બોટલમાં ભરીને રાખી શકીએ છીએ. તો આપણે તેને ઠંડુ થવા માટે થોડીવાર માટે મૂકી દઈએ. તો ત્યારબાદ મેં અહીં સર્વ કરવા માટે 3 ગ્લાસ લીધા છે ને તે ગ્લાસમાં આપણે આ રીતે ઉમેરીશું પલાળેલા તકમરિયા. તો બધા જ ગ્લાસમાં આપણે 1-1 ચમચી જેટલા ઉમેરીશું. તમને જો વધારે ભાવતા હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો. ત્યારબાદ જે આપણે આ સિરપ ઠંડુ થઈ ગયું છે જીરાનું તે આપણે ઉમેરીશું. 1 થી 1.5 ચમચા જેટલું ઉમેરીશું. તમને જેટલું મીઠું ભાવતું હોય તેટલું પણ ઉમેરી શકાય. ને ત્યારબાદ આપણે આ રીતે ચમચીની મદદથી મિક્સ કરી લઈએ ને ત્યારબાદ હવે આપણે ઉમેરીશું. મેં અહીં સાદું પાણી લીધું છે. તમે કોઈ પણ સોડા કે કંઈ પણ તમે આ રીતે ડ્રિંક ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ઉમેર્યા બાદ હવે આપણે ઉપરથી ઉમેરીશું બરફના ટુકડા ઉમેરીશું. તો અહીં સરસ એવું તૈયાર છે આપણું શરબત. તો હવે આપણે જે સિરપ તૈયાર કર્યું છે જે વધ્યું છે તે આપણે એક કાચની બોટલ ધોઈને ચોખ્ખી કરી લઈ ને તેમાં આપણે આ રીતે ભરી લઈએ. તો આ બોટલ તમે સ્ટોર કરીને 2 મહિના સુધી ફ્રીજમાં રાખી શકો છો. તો અહીં આપણું વરિયાળીનું શરબત તૈયાર છે ને આ ઉનાળાની સિઝનમાં તમે પણ આ રીતે જરૂરથી ઘરે એકવાર ટ્રાય કરીને ફ્રીજમાં સ્ટોર કરીને રાખવું. તો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મારો શરબતનો વિડીયો કેવો લાગ્યો. તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.